અમારા ભાણા બે બેઠા આયા તમામને મારા જય દ્વારકાથી વાત એટલી જ કરવાની છે કે બને દેવતભાઈ વાઘાએ પૂછેલું કે આતા હવે તમે તો કે બંસી બસના પ્રમુખ થઈ ગયા તો હવે આપણે આનું હું એ ત્યારે આપણે કોઈ નાનો પ્રમુખ થઈ ગયા તો એવી વસ્તુ એટલે મેં હામળાભાઈને વાત કરી કે હામળાભાઈ આ હોનો હપ્તો એ તો બરોબર છે એમાં 90 રૂપિયાનું તો આપણે ખાવાનું આવી છે હા અમે દાંત કરી આ વાડી કેવી બનશે મંગળનાથમાં ઉપર કાંઈ ઉતરી હોય અને મહેનત એવી તો આદત કે હું રાજા કુટુંબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાજમાં ક્યાંય ને કાંઈ થોડીક અણહમત થતી હોય કે કાંઈ પણ થતું હોય બધા સમાજમાં છે એવું કાંઈ આપણે કોઈ વ્યક્તિગત કહી છે કે એવી કોઈ વાત નથી પણ તાળિયા ન ખેંચવા સમાજનું જો સારું ઈચ્છતા હોય તો પગ ખેંચવાનું બંધ કરી અને હાથ ખેંચો સમાજ આગળ આવી છે. વિશેષ તો કાંઈ ન કહેવાનું હોય પણ હું કેટલો ભાગશાળી કે જ્યારે મને દેવાભાઈએ વાત કરી કે આતા આને પ્રમુખ ને આ પ્રમુખ કરો આપણે મંગળનાથ આયોજક મંડળ કરી નાખી તો નક્કી કરો 5 માથા ધોળા એવા રાખો કે તમને સલો સૂચન કર્યા કરે બરાબર ચલાવો. આ તબકે તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. આપણે ઊંધા ગોઠવીને વાડીને માંડ 2000નું 3000નું કામ કરતા તમે આવીને આ વાડીનું નિર્માણ કરી નાખ્યું. બહુ સરસ વાત છે. બહુ આ કાંઈ નાનું હુની વાત નથી એમ કાંઈ આ કાંઈ કોઈ ચૂંટણીલક્ષી વાત નથી એટલે હું તમને બિરદાવું અને તમે કાલે મને મત આપો એ વાત નથી પણ તમને ધન્યવાદ તો એવા માટે આપવો પડે કે એટલી એકતા જાળવી અને તમે જે આ 100 રૂપિયાથી શરૂ કર્યું અને જમીન રાખ્યા પછી ડબલ માગતા હતા. કેટલી મંગળનાથ બાપુની કૃપા કહેવાય કે આજ તમે અહીંયા બેસી ગયા. ખૂબ ખૂબ અભિનંદન સાથે વિશેષ તો કાંઈ નહીં કહેતા પણ આવો ને આવો હબ રાખજો એટલે મોરલી સર તમારી હાજર રહે અને તમારે કોઈ કામમાં અડચણ નહીં આવે એની હું અહીંથી ખાતરી આપું છું. એક ઉદાહરણ છે ને આવું નહીં બન્યું હોય સાંભળવા. હવે એક મારી જેવો ગઢ આવે અને એક જવાન એ બેને કાંઈક ભાગીદારી લોસો પડ્યો ને એટલે બોલા અમે કાંઈક જવાન હશે તે અમે કાંઈક કર્યું હોય ને આ ડાવરો એટલે ભાગીદારી સુધી પડે એટલે બોલા પાદર બેઠા ગયેલા તમારે ભાગીદારી સુધી પડી શકે હા હવે બોલા લેવો છે ગઢ આવે છે એમ જરા બોલો જવાન હાવજ બેઠો બેઠો કે હું એની હારે બોલતો તો નથી પણ અમે હાવજની જાત અને કૂતરે અમારી ફીસું લેતો તો મરી જવું પડે ને એમ. ચારથી પછી 4 એક તરફ છે મારી ભૂલ મારી પાસે તારી ભૂલ તારી પાસે હર કોઈ વ્યક્તિની થોડી ઘણી થતી હોય. આ લોકો એટલી મહેનત કરે છે અને તમે જોજો સારા કામ કરતા છે ને હો કુકરા કાઢવાવાળા હોય. આજે મને બહુ મજા આવી ગઈ. મને થોડુંક એમ થાય બોલો એમ જ્યારે આ બધું કમ્પ્લેટ ગમે ત્યારે કરીએ તો એમ પછી અમારે ગોલનભાઈ બોલે હું આમાં ખોટી કોઈ વાત નહીં કરું. એ કે ગમે એવો હશે લોટનો દીકરો હશે તો બાગાભાઈ પૂરા કાંઠલો સભીને કહેજો કે મારી નાખે ધ્યાન રાખજો. આ સિવાયનું મારે મજૂરી વગર એમ તો કરો કરી દેખું કંઈ કર્યું નથી. આ સિવાયનું કાંઈ નથી કર્યું. પણ સામી વ્યક્તિને કે ભાઈ નહીં કે હા હમણાં ભાઈ છે આ બીડું ઉપર રૂપિયા બધા નોકરી કે 2 રૂપિયા 5 રૂપિયા તમે ગયો ત્યાં વાપરીએ કે આ જે કરવું ને એ કાંઈ જેમ તેમ નથી. અને અગ્રણી થવું કે સમાજકારણ કરવું એ કોઈ નાની નાખેલ નથી. એમાં એક વાર સપ્તાહ કંઈક નાનું એવું બેઠું મારી હાથ ગઢ જાય ને પછી હાથ ડૂચ્યું કે ભાઈ અહીંયા એક લખો ભગવાન તમને 2 હાથ ડોશી કે 70 વર્ષ અહીંયા છે 1 રૂપિયો ડબલીમાં આપતા ને ભગવાન 2 આપતા થવા દો કાંઈ મારી ઘરે ડબલી ખોલે પણ ડબલીમાં કાંઈ નીકળે નહીં.
બરોબર છેતરી ગયો આપણને. હવે તો પાછા ન મગાય. એમાં 3 ને 4 દિન 5 દિન ગયા, પણ આ તો આ શરીરનું નિર્માણ એવું છે ને, કુદરતી ક્રિયામાં તો જવું જ પડે ને. આજે 80-90 વર્ષ પહેલાં કોઈ સંડાસ બાથરૂમ નહોતા. એટલું ઓછી જીપટો ને બેસી ગયા, કુદરતી કહે છો ને જીપટો ખ્યાલો ને 2 રૂપિયા નીકળે. આ જે થયું ભૂખી રહી, જે પણ આ તો થયું. એમાં કોને ચીજેથી ચાલુ કર્યું કે 1 2 થાય એટલે ડોશી પ્રિંગ મૂલ્યા ઊભા રહેવા ભાઈ, ઊભા રહેજો. આ જીપટો ખેંચાઈ જાય ને ત્યારે દેતા. સમાજની સેવા કરવી, નાના મોટું કોઈનું સાંભળવું એ નાનીના ખેલ નથી, બધાથી થતું પણ નથી. વિશેષ કાંઈ નહીં કહેતા, મારે હાથમાં મારે સારું રાખવાનું હોય. પણ આ બે એનું કારણ છે કે આપણે અહીંયા આયોજન થતું હોય, મહેનાનું સંખ્યાબળ હોય છે. સંખ્યાબળ જેમ વધે એટલે બધાને ઉત્સાહ વધે. કોઈ મોટો કિલ્લો બનાવવો હોય તો એમાં જેટલા મોટા પથ્થરોની, મોટા બેલાની જરૂર પડે છે, એમ મારી જેવી નાની નાની કપસી તે મહત્ત્વનું કામ કરે છે. એનાથી મજબૂતાઈ વધે છે. એટલે સમાજના બધા મોટા મોટા વડીલો, આગેવાનો છે એ તો ખરા જ, પણ આપણે જે ખાસ કરીને તો મારે કહેવું છે કે આપણે જે નાના જે યુવાનો છે, કાર્યકર્તા છે, એ મંડળના ગ્રુપમાં એક મેસેજ નાખીએ કે આનું કામ છે, કક્ષીને આ છે તે છે, બધા હાજર થઈ જાય, 15-20 જણા આવી જાય પોતાનું થોડું ઘણું. એટલે કોઈને કામ ન હોય એવું તો બને જ નહીં, એટલે મોબાઈલ તો હોય જ છે. એટલે બધા પોતપોતાનું કામ ધંધો છોડીને થોડું ઘણું જાદો હોય અને અહીંયા કામ હોય એટલે બધા હાજર થઈ જાય, આવી જાય. એટલે એ બહુ ખરેખર આનંદની વાત છે ને એના કારણે જ બધાને ઉત્સાહ વધે છે. એટલે દશરથ રાજાનું મૌન રામનો વનવાસનું સાબિત બન્યું છે. એટલે વડીલોના માર્ગદર્શન નીચે થોડી ઘણી ભૂલ આ છે તે છે એવું બધું ચાલતું હોય, આપણા મનથી એવું લાગતું હોય, પણ હકીકતમાં એવું હોય નહીં. પણ એનું માર્ગદર્શન કંઈક સાબિત થતું હોય આગળ જતાં કંઈક. અને આપણે યુવાનો આમાં આવતા રહ્યો ઝાઝા અને બધું કામ પોતાનું સમજીને કરો છો એ બદલ બહુ ખરેખર આનંદની વાત છે. અને વિશેષ તો કાંઈ નથી કહેતો, વિશેષ આ બધા વડીલો છે એટલે મારે તો હું નાના મોટે બોલું. અને ખરેખર બહુ સારું સંચાલન ચાલે છે, બહુ આનંદની વાત છે. અને બધાનો ખૂબ ખૂબ આભાર. જય મંગળનાથ. પેલા કહે ને હું કંઈક લેવા જ માટે તમારા માટે આવ્યો છું, એટલે મારી પાસે પૈસા સિવાય કાંઈ વાત હોય નહીં. તો હવે દિવાળી પછી મંડળ તો આપણે દર મહિનાને 11 તારીખે જ હોય, પણ મેં કીધું આ વખતે ગામડેથી નહીં આવે 5 દી ખમી ખોટો 30-40 હજારની નુકસાની આ મંદિરમાં કરવી. તો મેં કીધું 16 તારીખને રવિવાર હતું મંડળ રાખી દઈ, તો ખાડો ફૂકો આવે અને આવ્યો. અને મંગલનાથ બાપુની કૃપાથી જીતુભાઈ સૈડાનો મને ફોન આવ્યો 7 વાગે કે મામા ખુરશીની જરૂર છે. મેં કીધું હા. એ કે કેટલી આપો? મેં કીધું 50. એ કે હો? મેં કીધું નહીં 50. એને 25,000 રૂપિયાની 50 ખુરશી આપણને આજે લઈ દીધી. તો જીતુભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે પહેલું મંડળ ગયા મહિનામાં રાખ્યું હતું ત્યારે નક્કી કર્યું હતું કે 2,000 રૂપિયામાં 51 ડીશ. તો આપણી પાસે અત્યારે 60 દાતા થઈ ગયા છે 51 ડીશના, એટલે કે 3,000 ડીશના દાતા થઈ ગયા છે. દેવાજભાઈ વાજાના 500 વાટકા છે, પાલાભાઈના પાછુભાઈના છે, 2-3 જણાની ડોલ ને એવું અલગ અલગ છે. પણ આપણે જરૂરિયાત પ્રમાણે અત્યારે 1100 ડીશ તો આપણે લઈ લીધી છે. એનું કારણ એવું છે કે એક જગ્યાએ સપ્તાહ હતી, એણે 45 રૂપિયામાં ડીશ લીધી હતી અને 15 રૂપિયામાં 2 વાટકા અને સમસી. એ આપણે 25 રૂપિયામાં એની પાસે પાછું લીધું છે. 1200 ડીશ લીધી છે અને બધું અલગ અલગ સામાન લીધો છે અને ડીશ સારી છે. બાકીનો 25,000 રૂપિયાના એલ્યુમિનિયમના વાસણ લીધા છે, 5,000ના ગેસના ચૂલા લીધા છે, 10,000ના ટેબલ લીધા છે. આવું બધું અલગ અલગ લીધું છે. અને આજ 50,000નો હપ્તો આવશે. કાલ બધું પરસુરણ વસ્તુ ઓલું કે મારે તો નવું ઘર રસાવવાનું રહ્યું એટલે નવું લીધા કરી. પણ મારું તો એક લક્ષ્ય છે કે પહેલા મહિનાની 1 તારીખે આ બધાના આશીર્વાદથી આમાં બાંધકામનું ખાતમુહૂર્ત કરવા હું જઈ રહ્યો છું. આ બધાના આશીર્વાદથી, મારી પાસે તો કાંઈ નથી, આ બધાના આશીર્વાદથી. 29 તારીખે અમારી ઘરે લગ્ન છે. પછી અમારો ભાઈ કામ કરી પકોડા કઢાવ છે, થાકી ગયો 1 મહિનો, એટલે પછી હું પાછો ચાલુ કરવાનો છું કામ. પહેલા મહિનાની 1 તારીખે મારું એવું લક્ષ્ય કે અહીંયાથી 30/120નું આપણે 25 થી 30 લાખ રૂપિયાના ખર્ચે બાંધકામ કરવા જઈ રહ્યા છે. અને કરવું છે 100% છે. કદાચ મારે ગમે એટલા ટકે લેવા પડશે. ભૂતકાળમાં પણ મેં લીધા છે, હજી પણ ભરું છું. આ બધાના આશીર્વાદથી એ પણ ભરાઈ જશે. આવનારા દિવસોમાં હજી મારે ચૂકવવાના
45 લાખ રૂપિયા છે, એમ સમાજ પાસેથી લેવાના મારે 1,17,00,000 રૂપિયા છે. મંગલનાથ બાપુની કંપની ખોટમાં નથી. આ બધાના આશીર્વાદથી એમના 1.5 લાખ રૂપિયા તો વાસણના થઈ ગયા છે. અને હજી તમે જો આજે 25,000ની તો ખુરશી આપણને મળે. ગાડલા દેવાવાળા અન્ય સમાજના લોકો એક ભાઈ 50 ગાડલા તો આપણને આવશે, આવતી મિટિંગમાં એને આપણે બોલાવ્યું છે. એ પણ આપણે 50 ગાડલા તો અન્ય સમાજના લોકો દાનમાં આપવાના છે. એટલે આપણી પાસે પૈસાના સ્ત્રોત તો ઘણા છે, પણ મૂળ આપણી પાસે કાંઈ પ્લેટફોર્મ નહોતું. મૂળ બેસવા માટે આજે વર્ષોથી 40 વર્ષથી આપણે વસવાટ કરીએ છીએ, તો 40 વર્ષમાં આપણી પાસે 40 ફૂટ જગ્યા નથી. આ બધાના આશીર્વાદથી આ 1100 વાર જગ્યા લીગલી છે, કાયદાસર છે. આમાં રાતના 12 કે 2 વાગ્યા સુધી બેહો, કોઈ એમ નહીં કે ટાઈમ પૂરો થઈ ગયો જાઓ. તમને મજા આવે ગમે ત્યારે આમાં આવો, આનંદ માણો, પ્રોગ્રામ બનાવો, વેલકમ છે. આ આપણું સમાજનું છે અને કાયમિક માટે સમાજને ઉપયોગ થવાનો છે. કોઈ પણ વ્યક્તિ કામ કરતો હશે, તમે ગાડી લેશો ઘરેથી બહાર નહીં કાઢો તો કોઈ દિવસ એક્સિડન્ટ નથી થવાનું, કારણ કે કાઢો નહીં. એટલે હું કામ કરું એટલે ભૂલ કરવાનો જ છું, પણ કરું છું એટલે ને. પણ ભૂલનું મને કયો, ગામને ન કયો, મને કયો કે આ તારી ભૂલ છે, ગામને નહીં. કારણ કે હું કામ કરું એટલે ભૂલ થાય. બાગાતાનું સન્માન ભૂલાઈ ગયું, ગોલનભાઈનું ભૂલાઈ ગયું, મધુભાઈનું, મને કયો તો મને ખબર પડે. કારણ કે સંચાલન બીજો કરતો હોય. ઉદાહરણ આપું તો તમે મારી માથે દોષ નાખો છો, એટલે દોષ ન કરો. સમાજની અંદર એક જ સંગઠન હોવું જોઈએ. આપણો બધાનો બાપ તો કે મંગલનાથ, આહિર સમાજનો બાપ એક જ હોવો જોઈએ, મંગલનાથ. કારણ કે આપણે કૃષ્ણના વંશના છીએ. એટલે આપણાના અંદર ભેદભાવ ન હોય. વ્યક્તિગત મારી ઘરે તમારે મન દુઃખ હોય, મારી ઘરે નહીં આવવાનું, મારે તમારી ઘરે નહીં આવવું, પણ સમાજનું કાર્ય હોય એમાં આવવાનું આવવાનું આવવાનું. આ ક્યાં કોઈનું આજે લગ્ન તો હતું ભાઈ, બીજા હવે તો પોતાનું સમાજનું. હે મારી ઘરે મારું દુઃખ છે કે અમારી ઘરે હમણાં પ્રસંગ છે, તમારે વ્યક્તિગત મન દુઃખ હોય નહીં આવવાનું. અને અમને એમ થાય કે ફલાણા ભાઈ નથી આવવાના, અમે 2 ભાઈ આવીશું, ભાઈ શું વાંધો છે, અમારી ભૂલ હોય માફી માગશું. પણ માફી માગવાના લાયક હોય માફી માગશું, પણ સમાજના કામની અંદર શું કામ આવું કરો છો? હે એક જ સમાજનો એક લક્ષ્ય હોવો જો કાંઈક કરવું છે. આમાં મારે એક આ કોઈ બેઠા આપણે લગભગ આ ખુરશીમાં જે બેઠા ને એને કોઈ દિવસ આ જગ્યા નથી વાપરવાની, પણ શું કામ કરીએ છીએ કે કાંઈક આપણે નાના માણસ માટે કરવું છે. આવનારા દિવસોમાં આપણો સમાજ નાનો વર્ગ ભાડે રહેશે. હવે એને કાંઈ પ્રસંગ આપણે આવતા વર્ષમાં તો બાંધકામ થઈ જાય, આપણા સમાજની 5 દીકરીઓ સમાજ પણ આવશે. ગરીબ માણસ આવશે ને તો આપણે એને કહેશું કે એનો ખર્ચો સમાજ આપશે. શેનો ખર્ચો? રહેવાનો અને જમણવારનો. તમે લગ્નની અંદર લગ્નમાં જવડે જાઓ, 1 રૂપિયાનો ખર્ચો નથી. 5 આગેવાનોને કહો ભાઈ 1 લાખનું જમણવાર છે, 5 જણા આપી દો અને સમાજનું કામ ચાલુ કરશું. આવનારા દિવસોમાં સમાજને સમૂહ લગ્ન તરફ કેમ લઈ જાય એ આપણું લક્ષ્ય છે. આવનારા દિવસોમાં હજી આનાથી આપણે સારા કામ કરવાના છે. મારું તો બધાને એક જ કહેવું છે, આપણું લક્ષ્ય કોઈ પણ એક રાખો. કહેતો તો ખેતીમાં ન પડો આજે નહીં તો કાલે, અને પડો તો એના પાકા બાયોડેટા લ્યો, પાકા લ્યો. શામળાભાઈ બોલ્યા હતા, દેવાજભાઈ બોલ્યા હતા, ગોલણભાઈ બોલ્યા હતા. રોડે તો બધા કહે, રોડે તો બધા વાતો કરશે, અને તમે આમાં કરો તો જ આવનારા દિવસોમાં સમાજ બચશે. આવનારા દિવસોમાં આ સંગઠનની એવી તાકાત છે કે તમે પોલીસને ફોન કરશો ને ત્યારે 1.5 કલાકે ફોન આવશે, પોલીસ આવશે. ક્યારે આવી? 2035ની સાલ આવશે ને ત્યારે પોલીસને ફોન કરશો ને ત્યારે 2 કલાકે તો પોલીસ આવશે. તો સંગઠનની તાકાત હશે ને. હું મંગલનાથમાં મેસેજ નાખીને તો મને વિશ્વાસ છે 217 5 મિનિટમાં આવી જાય. આ વાડી આપણે શું કામ અહીંયા લીધી? સમાજની વચ્ચે એ આટો કે જેથી કરી કોઈ પણ માણસને તકલીફ પડી હોય તો અમે 2 ભાઈ તો પૈસા ખર્ચીએ કેમ થઈ ને, કામરેજ બંગલા ન રાખી. પણ અમને એમ હોય ને કે કાંઈ તકલીફ હોય મારો સમાજ તાત્કાલિક મારી ઘરે આવી જાય. સમાજને તોડવો છે એને આમંત્રણ નહીં મળે. શું કામ? કે સમાજના ગ્રુપમાં નથી. અમે તમને વ્યક્તિગત PDF મોકલશું, મંડળમાં મોકલશું, ગ્રુપમાં કાલે મેં રાત્રે મૂક્યું છે. એક વ્યક્તિને વ્યક્તિગત મોકલશું. લોકોને એવું ન થવું જોઈએ કે ભાઈ મને નથી આવ્યું. હું તમામ ગામના એક વ્યક્તિને કહું ભાઈ તમારા ગામમાં મંડળ સાથે જોડાણેલા સર્વોને જવાબદારી અમારા તરફથી આમંત્રણ દેવાની તમારી. અહીંયા આપણો તળાજાથી માંડીને ખાંભા સુધીનો બેઠો છે, એને બધાને હું એવું કહું છું તમારા ગામની જવાબદારી તમારી. એક વ્યક્તિને કહેવાનું ભાઈ વાઘા પરિવારનું આમંત્રણ છે, આવવું ન આવવું એની મરજી. અને અમારા પ્રસંગમાં ચાંદલા પ્રથા બંધ છે, કોઈ લેતી દેતી રોકડની જરૂર જ નથી, એટલે રોકડ પ્રથા જ બંધ કરી છે. આવનારા દિવસોમાં સમાજને હું એ સંદેશ દેવા જાઉં છું કે ચાંદલા પ્રથા બંધ કરો તો જ સમાજ બસવાનો છે. એટલે આપ બધાને વિનંતી કે ચાંદલા પ્રથા બંધ કરો. આવનારા દિવસોમાં
તમારે ઘરે તમારી પરિસ્થિતિ નથી, હું તમારી ઘરે આવ્યો, મેં 2000 રૂપિયા સાંડલો કર્યો ને 2000 વાસણના લખાવ્યા. પરિસ્થિતિ તમારી એની 10 વર્ષે રહીને મારી દીકરીનો પ્રસંગ આવ્યો, તમે મારી ઢાલ જોઈને મારી ઘરે નહીં આવો. શું કામ કહેવો? જામળાભાઈ મોટા માણા 5000 વાસણમાં લખાવત પડશે અને 2100 છે, અને હું એ ડાયરી પાછો જોઈશ નહીં. શું કામ? કે આપણે ડાયરી અરે કાંઈ લેવા દેવાના છે, આપણે તો ગરીબ માણસ જ્યાં એનું કામ હાંસવું છે. તો કહેવાનો મતલબ, અમે સાંડલા પડતા અમારી દીકરીના પ્રસંગ હતી 7 વર્ષ પહેલાં કર્યો, ત્યારે તમે લોકોએ નક્કી કર્યું છે કે અમારે પાછે ભાઈને કંઈ સાંડલા કરવાના નથી અને અમારે કોઈને સાંડલા લેવાના નથી. અત્યારે તમને ઘણી વાર થતું હમણાં 3 દીધા આ તમારે સાંડલો નથી, પણ અમે લોકોએ છેલ્લા 8 વર્ષ સાંડલા પડતા જ બંધ કરી છે. કોઈનો રૂપિયો લેવો નથી, કોઈને દેવો નથી. આવનારા દિવસોમાં સાંડલા પડતા બંધ થાય તો સમાજ બચશે. આ સાંડલા આટલુંથી જમણવાર થાય. આહિર સમાજમાં સાંડલા પડતામાંથી નુકસાની છે. તમારે 3 દીકરી હોય કે મારે 1 દીકરો હોય, મેં તમારે 500 3 વાર કર્યા છે. મારે 1 દીકરામાં તમે ક્યાંક આપણે જ કરવું પડશે. આપણે જ યુવાનોને જાગવું પડશે કે 3 તોલાથી વધારે દાગીનો નહીં, 100 રૂપિયાથી વધારે મોંઘી ડીશ નહીં, ડીજે પડતા ઘણું બંધ કરવાનું છે. આપણે જ કંઈક કરવું પડશે. આવનારા દિવસોમાં આપણે કહેતા ભાઈ આપણથી થોડી વાડી થાય, ન થાય. આવનારા દિવસોમાં હું ગેરંટી તમને આપું છું કે આવનારા 10 વર્ષોમાં આ મંગલનાથ આહિર યુવક મંડળ સુરતની અંદર 2 વીઘા જમીન ન લઈને તો મને યાદ કરશો. 2 વીઘા જમીન લેશો. એનું કારણ છે કે સંગઠનમાં રહેશો તો બધું થાય. થોડું કરીને આપણે એટલું કર્યું ત્યારે એટલે પહોંચે ને. એટલે આપ સૌને વિનંતી, એકાદો પગાર આવે, જે કોઈના થોડા ફાળો બાકી છે એને વારંવાર કહેવાથી અમને દુઃખ થાય છે અને તમને લોકોને એમ થાય અમને જ કહે છે. આપણે કાયદો કર્યો એ જ 50,000 પૂરા નથી આવ્યા તો મારે બધાને ક્યાં મોઢે કહેવું? આ સમાજના મંડળમાંથી આપણે 1 કરોડ ને 17 લાખ રૂપિયા જતા. મને વિશ્વાસ છે બધાનો ફાળો પતી જાય ને આ સમાજમાંથી પાછા 1 કરોડ ને 17 લાખ હતા ને 1.5 કરોડ રૂપિયા દેવા તૈયાર છે. સમાજ દેવા તૈયાર નથી એવું નથી. આવનારા દિવસોમાં વર્ષમાં સમાજ 1 મકાન લેતો. હું તમને ગેરંટી મારું કે દર મહિને સમાજ 3 મકાન લે છે. એટલી બધી આહિર સમાજની પ્રગતિ છે. આપણે કીધું ભાઈ જેણે ઘરનું મકાન લીધું તો 51,000 રૂપિયા. તો તમે મકાન લીધું તો ભલા મને સામે લખાવી દો મેં મકાન લીધું છે, અને તમે નહીં લખાવા હો તો લેવા આવવાના છે. કાયદો છે, આપવા પડશે. એ અમારો હક છે. બાંધીને લેશું ને દેવાય પડશે, અને જરૂર પડશે તો આગેવાનો પાસેથી ઉછીના પૈસા લઈને કામ કરવું પડશે. હું તો હજી તમને કહું છું, હું સમાજનો નોકર છું. હું કામ કરવા જ આવ્યો છું. રોબોટ જેવો માણસ છું. મિસ કોલ મારો એટલે જવાબ આપું. જે કાંઈ કામ હોય એનું XYZ કોઈ પણ કામ માટે. તો હવે આ રોબોટનો ઉપયોગ તમારે કરવાનો છે. કેટલો કરવો, કેવો કરવો એ સમાજને જોવાનું છે. આવનારા દિવસોમાં સમાજ પાસે કોઈને ટાઈમ નથી. લોકો મનમાં વિચારે તો નવીરો નથી. સમાજે ભગવાન કૃષ્ણએ એવી શક્તિ આપી છે કે હું મારા સમયની અંદર સમય કાઢી અને હું સમાજને સમય આપું છું. તમારે નોંધ કરવી શું? 5 વાગે જાગું ને 2 કલાક હાલો અને 12 વાગે શું? લોકો કદાચ એમ કહેતા કે હમણાભાઈ પણ જામળાભાઈ વાજા 5 વાગે જાગે છે અને 12:30 વાગે સૂવે છે, ત્યારે સાંભળાભાઈ થાય છે. હું તો એમ કહું ખરેખર હમણાભાઈ થાવ, મારો વિરોધ નથી, પણ કાંઈક કરવાની ભાવના હોય તો. નકર એમનું શું એમને હું એમ કહું કોઈને નડો નહીં. કાંઈક કરવાની ભાવના હોય તો કાંઈક કરો. તમે હોતા હશો ને ત્યારે વિચાર છો કે મારે કરોડપતિ થવું છે ને, 1 વર્ષમાં તમને કુદરત કરોડપતિ કરશે. અને હોતા કે રોડપતિ થવું છે ને લગભગ 3જું અઠવાડિયું નહીં થવા દે, અને થવા દે તો કદાચ 1 વર્ષમાં તમે રોડપતિ જ થાવ. જેવું વિચારો છો એવું થાય. અમારી પાસે 2004 સુધી એક પણ ઘરનું મકાન નહોતું. 2004 સુધી એક પણ ઘરનું મકાન નહોતું. 2004ની અંદર દેવેશભાઈ 2,80,000નું એક મકાન લીધું. આજે મંગલનાથ બાપુની કૃષ્ણની કૃપાથી દેવેશભાઈ પાસે 15 મકાન છે. કેટલા? 15. અને આ બધાને આશીર્વાદ. 15 મકાન છે ને એટલે ક્યાંક સઠ્ઠી હોય તો 5,000 માણસનું રસોડું. અમને સમાજને સંભાળવાનો એટલો બધો ભાવ છે ને કે એની પાસે અમારી પાસે કોઈ શબ્દ નથી. અમને સમાજને સંભાળવાનો ભાવ જ એટલો બધો છે કે આપણે સમાજને સંભાળેલું કાંઈ જતું નથી. બેથી આમ તેમ લોકોને લાગશે પણ સમાજથી મોટું કાંઈ નથી. એટલે આ બધાને મારી વિનંતી છે કે તમે અમારા ફાળાની અંદર અમને થોડીક સહમત થાવ. જે તમારા ટચના માણસો છે એને તમે એમ કહો કે ભલા મને હવે દેવું પડે. દર મહિને કહે એ તને ખોટું લાગે છે પણ એ યોગ્ય છે. અમને તમે ખોટા પાડો છો ને અમને હલકા પાડે છે. એટલે આ બધાને મારી વિનંતી. આ બેઠા આગેવાનો તો કીધું અમે હારે આવી, પણ મારે હું બદનામ થાવ છું. મારે આને કોઈને બદનામ નથી કરવા, એટલે મારે નથી લઈ જવા. મેં ખુદ ઘરનું વ્યાજ ભરીને સમાજ ચલાવું છું. અને હજી પણ મારા ભાઈને મેં કીધું છે કે મારે પહેલા મહિનાની
પહેલી તારીખે 25 લાખ રૂપિયા 1.5% વ્યાજે લઈને બાંધકામ કરવાની ઈચ્છા છે. 100% એ ઈચ્છા પૂરી કરશે ભગવાન. એટલે મારે આપ સૌને વિનંતી કે એ આશાની અંદર જો આપ સહમત થાવ તો મારે ઘરના પૈસે કામ થઈ જાય એમ છે. આગેવાનો પાસે ઘણા પૈસા છે, આગેવાનોએ જોયું નથી જગ્યા, આપણને અવડા રૂપિયા આપી દીધા છે. એટલે આગેવાનોને કોઈ દોષ નથી, પણ મૂળ આપણી પાસે 25,000 ને 5,000 ને 55 હજી 5500 રૂપિયા લખાવેલા આજે 4 વર્ષ થઈ ગયા. હવે એ પૈસા આપો 11,000 વાળા, 25,000 વાળા, 51,000 વાળા. દર મહિનાની મંડળની તારીખે અમે કહીએ ભાઈ પૈસા આપો, પૈસા આપો. હવે આપને સમજવું પડે. આ તમને દિશા દેખાતી નથી. હું ગલત દિશામાં જાતો જ મને કહો, મને તમે જાહેરમાં ખુલ્લો પાડો તું ગલત દિશામાં જાશો. આ સમાજે મને 9 લાખ રૂપિયા આપ્યા ને ત્યારે આ દિવાલ થઈ છે. હે આ બધાને હું હજી ગ્રુપમાં મૂકું છું, ફલાણા ભાઈ 50,000 આપ્યા 12 મહિના. આ તમે જોવો છો આ સમાજના પૈસે બની ત્યારે અત્યારે બે હવાનો અસરો છો છે ને. તો આપ બધાને વિનંતી, એક જ મારું લક્ષ્ય, મને ફાળામાં મદદ કરો. મારી પાસે મારું 93 છે દેવાઈ જાય એમ છે અને 70 લાખ રૂપિયા વધે એમ છે. આપણે જે કામ કરવું છે ને 31 લાખ રૂપિયાનું જ કામ છે અને તોય આપણી પાસે પૈસા પડ્યા રહે. છતાં આપણે માળ દઈશું. આવનારા દિવસોમાં આપણી પાસે ઘણું છે, આજુબાજુમાં બીજું કંઈક પણ આપણે લેવું, ઘણું કરવાનું છે. અને હું જે કાંઈ બોલ્યો ને એ આપ બધાના આશીર્વાદથી હું કરવા પણ તૈયાર છું. હું નકટો છું, હું છું નકટો, લીલજો છું. મને કોઈ આ મેણ હારે લેવા દેવા અને મને એટલો ઈગો હોત ને નકર હું મારા પરિવારને પૂછો એટલો બધો ઈગાવાળો છું ને, પણ હું પરિવારમાં ઈગો રાખું છું, સમાજમાં નથી રાખતો. અને રાખ્યો હોત ને તો આજ 15 વર્ષ ન હાલે. એના તમે બધા સાક્ષી છો. આવનારા દિવસોમાં 9 વર્ષ હોય તો આપણે એમ કહીએ કે એક જગ્યાએ, વાડ હોય તો એક જગ્યાએ. હે તો આ આગેવાનોની ફરજ છે કે કાર્યક્રમની અંદર હાજરી આપે અને આપણને હૂંફ આપે. આજે 15 વર્ષના જમણવારના દાતા છે. તમે વિચાર કરો, આજે બાપુની કૃપાથી 4 દાતા નવા મળ્યા. આ જગ્યામાં આવ્યા ભેગા જમણવારના 4 દાતા નવા મળ્યા. સવારે હું એનું નામ તમને આપીશ. હા, 4 દાતા, અજીતભાઈ ડેર, કુલદીપભાઈ ભમર અને હરેશભાઈ ગરણિયા. 4 દાતા આજે ભોજનના નવા મળ્યા છે આપણને, જે દર મહિને 11 તારીખના દાતા છે એમાં. એટલે 15 વર્ષના એકને એક દાતા દાદ આપે છે. ભગવાને તમે વર્ષમાં 20 લાખ રૂપિયા રળતા હોય ને મારા વાલા, મારું તો એવું સપનું છે દિવાળી પછીનું કે સમાજમાં જે 20 લાખ રૂપિયા રળે ને એની પર એકવાર 20,000 રૂપિયા લઈ લે. અમારા પૈસા તો દાતા ગોતવા છે હજી, એટલા પૈસા દાતા ગોતવા. અને અત્યારે હું તમને કરીને તો નામ આપું કે ભાઈ 20 લાખ રૂપિયા નીચે રડ્યા હોય તો બોલો. આટલી બધી આહિર સમાજની પ્રગતિ છે. 20,000 રૂપિયા એકવાર આપો અને આજીવન દાતા તરીકે એનું નામ લખવું, એવા મારા પૈસા દાતા ગોતવા. મેં ઘડીક પહેલાં શું કીધું, મારે પૈસા કઢાવવા સિવાય મારી પાસે ધંધો જ નથી. પણ છતાં એ પૈસા કઢાવવાથી સમાજને જ ફાયદો છે ને ભાઈ. હે મારા ઘરમાં તો ફાયદો નથી ને, સમાજને જ ફાયદો છે. અને હું કામ જે કાંઈ કરવા જઈ રહ્યો છું એ સમાજને ફાયદાનું જ કામ કરવા જઈ રહ્યો છે. એટલે આવનારા દિવસોમાં આપણે હજી સમાજની વધારે વ્યવસ્થા કેમ થાય, વધારે સમાજ કેમ સુધરે, સમાજના ખોટા દૂષણો, સમાજમાં આજે આવી એવી ઘટનાઓ બને છે. આપ સૌને વિનંતી કરું છું કે આપણી ઘરે જુવાન બેન દીકરી હોય તે અત્યારે જ્યાં ત્યાં કામે તમે મોકલો છો. આપ સૌને 2 હાથ જોડી વિનંતી કરું છું કે આપણા સમાજનું ખાતું હોય તો એ ખાતામાં જ મોકલો. એના ખાતામાં તમને 1 રૂપિયો ઓછો આપશે પણ તમારી દીકરી સલામત હશે એવું મને કહેવું છે. હું કોઈની દીકરી પર આરોપ નથી નાખતો. કાલ સમાજ એવું કહે કે હમણાં કે, પણ મને મારી વેદના છે કે આહિર સમાજનું ખાતું હોય તો આહિર સમાજના ખાતે મોકલો. બીજા કોઈના ખાતે મોકલો તો એનો આધાર કાર્ડનો ફોટો લઈ લો, એ વ્યક્તિનો ફોટો લઈ લો, એનો મોબાઈલ નંબર લઈ લો, એના ઘરે આપો. એ નોંધણી તમારીથી ન રહેતી મને કરો કે મારી દીકરી અહીંયા ખાતે છે, કંઈક ઘટના બને તો કે કોનું ખાતું, તો કે ખબર નથી, ભાઈનું નામ તો કે આવડતું નથી, તો કે કેટલા વર્ષ થાય, 1.5 વર્ષ જાય. તો 1.5 વર્ષ જો દીકરી ત્યાં જાતી હોય તો તમારી પાસે એનું નામ પૂરું ન હોય, એનું આધાર કાર્ડ, એના ડેટા મંગાવવા પડશે. આવનારા દિવસોમાં પોલીસની અત્યારે એવું એટલું બધું કડક છે કે એનો તમે ડેટા આપો ને એની માટે ગુનો બનાવો પણ આપણી પાસે ડેટા જ ન હોય તો કોઈ પણ સમાજની દીકરી બહાર કામે જાય એ માલિકનું નામ, ગામ, સરનામું, એના ઘરના 2 મોબાઈલ નંબર, એના આધાર કાર્ડનો ફોટો લઈ ઘરની અંદર નોટ કરી લેવાની. કંઈક ઘટના બને ત્યારે આગેવાનો આવે કહેવાનું કે આ ભાઈનું ગામ, આ એનો ધંધો, આ એનો મોબાઈલ નંબર, આ એના ઘરનાનો નંબર, એનો છોકરાનો નંબર. આવનારા દિવસોમાં એ મોબાઈલ ઉપરથી આપણને કાંઈક ને કાંઈક કડી મળશે. અત્યારે આપણી દીકરી જાય છે કોઈના ખાતામાં કામ કરવા તો એ ભાઈનો ખાતો નહીં પણ એ બહેનના ખાતાની અંદરથી એમાં મોબાઈલનો યુઝ કરશે, એના દીકરાના ખાતામાં યુઝ કરશે. એ મોબાઈલ નંબર આપણી પાસે હશે તો એને કહેશું ચાલા તારા દીકરાના ફોનમાં યુઝ થયેલો છે, પણ એ આપણી પાસે નંબર હશે તો. નંબર જ નહીં હોય તો કાંઈ પણ ઘટના બને એમાં સમાજ તમારી હારે છે. પણ આપ સૌને વિનંતી
કે આપણી દીકરી કોઈ પણ કાંઈ પણ કામે જતી હોય બને ત્યાં સુધી હું એવું કહું કે સમાજના ખાતે મોકલો. તમને એમ થતું હશે કે ભાઈ જયસુખભાઈને 100 રૂપિયા આપે છે, પીઠાભાઈને 5 રૂપિયા આપે છે, પણ પીઠાભાઈને ત્યાં સલામત છે અને હું ગેરંટી મારું છું જયસુખભાઈને ત્યાં સલામતી નથી. આપ સૌને વિનંતી, અત્યારે તમે દીકરીઓનો ક્રેઝ છે, દીકરીઓના માવતરને આપણે એમ કહીએ છીએ કે આ રીતે તમે દીકરીઓને ન મોકલો. કાંઈક ઘટના બને ત્યારે સુરતનો અહીં સમાજ બદનામ થશે. એના માટે આપ સૌને બે હાથ જોડી વિનંતી કરું. આ કોઈ એક વ્યક્તિને હું કહેવા માંગતો નથી, મારી એવી કોઈ લાગણી નથી કે આ તમને, પણ મારી વેદના છે. કંઈક બને ત્યારે કે અહીંયા જઈ તમારે જવું એના કરતાં પહેલાંના બાયોડેટા લઈ લો, પહેલાંથી એવું શરૂઆત કરો કે જેથી કરીને આપણા જ સમાજનો હોવો જોઈએ. અને કાં વ્યક્તિ તમે છો, દીકરી 12 વાગ્યાનો ટાઈમ હોય, ઘરે આવે, 12:15 ના આવી નક્કી કરો લક્ષ કે 12:15 દીકરી રોજ આવી જાય છે. 12:15 માટે 5 મિનિટ થાય એટલે એના માલિકને ફોન કરો કે મારી દીકરી કેમ ના આવી. આ દીકરી રાજપાળીમાં કામે જાય છે, રાજપાળીમાં જાય છે, કોઈ એની નોંધ લીધી? તમે એની ટેલી કરો કે દીકરી રાજપાળીમાં કામે જાય છે કે શું કરવા જાય છે. એનો મતલબ એવો છે કે તમે એની વાત શેરડી કરો કે જયસુખભાઈ હારા છે, મનસુખભાઈ હારા છે, એમ નહીં. એની તમે શેરડી કરો. મારી દીકરી જાય છે. હકીકતમાં દુનિયાની અંદર કોઈ એવો બાપ નથી કે પોતાની દીકરી પર શંકા કરી શકે. દુનિયામાં કોઈ એવો બાપ નથી. પણ કહેવાનો મતલબ સમય કરાવે છે, મોબાઈલ કરાવે છે. આ એક મોબાઈલ એવું દૂષણ છે કે કોઈના બાપની તાકાત નથી કે તમને મોબાઈલ બસાવી શકશે. આજે તમારી દીકરી તમારો ફોન લઈને નંબર વાત કરીને ડિલીટ મારી દે. મારા આંડુ ખાધેવડો ફોન આવે છે, જોયો હોય તો ઉશેંગળી કરજો. આપણે આંડુ ખાધેવડો ફોન આવે. દીકરી પાસે ઘરમાં ફોન હોય તો આપણે ન ઓળખી છે. બને ત્યાં સુધી સમાજને મારી વિનંતી છે, ફોન અત્યાર પછીનું સમાજ એવો સંકલ્પ કરે બિલિંગવાળો ફોન રાખો. દર મહિને બિલ આવવું જોઈએ ફોનનું, એમાં એટલો જ ખર્ચો છે. બિલિંગ આવે અને માવતર વાસે કે અમારે ક્યાં ક્યાં યુઝ થયો. આપણે ન હોય અને દીકરીએ ફોન કરી અને નંબર ડિલીટ મારી દીધો તો બિલિંગવાળો ફોન હશે, બિલ ઘરે આવ્યું છે, તમે નિરાજે બેન ટેલી કરશો કે આ નંબર કોનો છે. આ દીકરી આ મહિનામાં 6 ફોન કરવાનું કારણ શું છે, એમાંથી તમને ઘણી ઘણી કડી મળશે. હું એવું નથી કહેતો બધી દીકરી એવી હોય, પણ આપણી દીકરી કાંઈક એવું કરી દે છે એની પહેલાં આપણે સજા કરે એવું એ આપણી ફરજ છે. બાકી 20 વર્ષની દીકરી એટલે નાદાન જ કહેવાય. કોઈ પણની દીકરી હોય ભૂલ કરી નાખે ને કરી જ નાખે, કારણ કે એ દીકરીને આગળની ગતિની કાંઈ ખબર ન હોય. બાકી તો એને 20 વર્ષની કરી અને પોલીસ સ્ટેશનમાં બાપને એમ કહે કે હું તને નથી ઓળખતી, ત્યારે બાપને એમ થાય કે મેં 20 વર્ષની કરી, એ બહુ ખોટું કર્યું. પણ છતાંય બાપ કહે છે બટા માની જા, બટા માની જા. પણ છતાંય ત્યારે દીકરીને મોહમાયા હોય, લઈ જનારા વ્યક્તિ પાસે એક જોડી કપડાં હશે, સપલા હશે અને વાહેથી મોટા વાળ હશે ને ગાડી વાહે લખેલું છે કે મોગલ સોરું. માં એમ કહેતી છે કે તને કાળો કોટ નીકળે. બોલો, આ પ્રજા અત્યારની છે એ જટિયાળો અને એની ગાડી પાસે લખ્યું છે મોગલ સોરું. આ જ વ્યક્તિ, આ કરનારા વ્યક્તિ છે. એની પાસે કશું નહીં હોય. એક પણ દીકરી કાંઈક પણ પ્રેમ લગ્નમાં ગઈ છે, તમે જુઓ એની હાલત જુઓ અત્યારે શું છે. જે સમાજમાં ઘટના બની છે તમે એની હાલત જુઓ. એ તમારું કેટલું પછી શોષણ કરે છે. પણ છતાંય આપણી દીકરી ભોળવાઈ જાય છે. એટલે તમને કોઈને કાંઈ પણ જાણ હોય એના પરિવારને જાણ કરો. એનું પરિવાર તમને ન માને તો અમને કહો, અમે એના પરિવારને કે ઘટના બને ત્યારે 5-6 જણા કે મને 20 દીધા ખબર હતી, મને 6 મહિના હતા, પણ તો તે ભાઈ કહેવા જોઈએ કે માને નહીં, પણ અમે એમ કહીએ છીએ અમને કહો, મને કહો. હું એમ કહું છું, હું એના પરિવાર પાસે વાત લઈને જાય, મને ભલે બદનામ કરે પણ હું વાત લઈને એકવાર જાય. શું કામ? કે આપણે સમાજનું કંઈક કરવું છે. બેઠા બેઠા બણકા જ નથી મારવા, કંઈક કરવું છે. એટલે આપ સૌને વિનંતી, દિવાળી પછી આખો સમાજ નવી દિશા, નવો સંકલ્પ કરો. કોઈ પણ બેન દીકરીને કાંઈ પણ હોય અમને કહો, અથવા એના પરિવારને આપણે 5 જણા જાય, ભાઈ તમારી દીકરી ક્યાં જાય છે. તમારી દીકરીને અમે કાલ ગોપાલ શું છે જોઈ હતી 3 વાગે, તો તમને ખબર હતી બેન બરોડામાં જાય છે? તો કે નહીં. આપણે એમ કીધું તો અહીંયા હતું, આ છે. આ કહેવાથી જ આપણે સમાજને બસાવી શકશું. બાકી કોઈના બાપની તાકાત નથી કે આવનારા દિવસોમાં સમાજને તમે બસાવી શકશો. અને સમાજ છે તો બધા છે. આહિર સમાજની દીકરી કાંઈ પગલું ભરે ને તો સુરત આહિર સમાજ આખાની આબરૂ જાય છે. એક ઘરના વ્યક્તિની નથી થતી. આપણને એમ કે એની ઘરે બન્યું, આ બાજુના ઘરમાં આગ લાગતી હશે ને તો તમે 2 ડોલ પાણી નાખશો ને તો નાન્યા રહે, અને જગતું ચોથું કરે છે ત્યાં આવતા વાર નહીં લાગે. તો આપ સૌને વિનંતી છે, આવું કાંઈ પણ દૂષણ હોય એને અટકાવો. સમાજની દીકરી બને ત્યાં સુધી સમાજના જ ખાતે જવું. આજે આપણે આહિર સમાજ ભગવાનની કૃપા છે. હવે કેટલા જણા અત્યારે આપણું સાડીના ધંધામાં નાના મોટા કામ કરે, અને છતાંય તમારી પરિસ્થિતિ રોજ પાસ આગેવાનને કહો, સમાજ તમને મશીન લઈ દે, તમે ઘરે કામ કરાવડાવો.
દીકરીને ઘરે કામ કરાવો. અમે સમાજને જવાબદારી લઈ જઈએ કે આ વર્ષની અંદર સમાજને લેવું હોય ને તો 50 મશીન સમાજના આગેવાનો પાસેથી લઈ આવી છે. કેટલા 20,000નું એક મશીન આવે ને 50 મશીનના દાતાઓ ગોતી છે સમાજને. કેટલા 50 દાતા. પણ તમે તમારી દીકરીને કામ ઘરે અપાવવાનું અને 50 દાતા અપાવીશ ને ભાઈ પાછા તાળી પાડીને સવારે મેસેજ મૂકતા નહીં. મશીન આગેવાનો પાસે લેવરાય છે. તમારી દીકરી રડે એટલે મશીનના પૈસા જમા કરાવવાનો. આયામ નામની પાછા ને તો સવારે હું રોડે ચડીને આગેવાને રોડે ચડશે. એટલે આપણી દીકરીને કામ કરવું હોય, પરિસ્થિતિ ન હોય તો સમાજ તમને મશીન લઈ દે, મંગલનાથ મંડળ પણ મશીન લઈ દે. પણ છતાંય સમાજ તમારી હારે છે શકદકમાં. પણ સમાજની એકતા, સમાજની અંદર સુરત સમાજની અંદર વરાસાની અંદર હું એમ કહું કે ગ્રુપ હોય તો મંગલનાથ હોવું જોઈએ. એનાથી વિશેષ ગ્રુપ ન હોવા જોઈએ. ગ્રુપ કરવાથી આજે લીધો કાલે ભાગલા પડશે, વિખવાદ પડશે. અંતે છેલ્લે સત્ય હશે ત્યાં જ જવું પડશે. તો પહેલેથી સત્યની હારે રહ્યો. સત્ય હશે ત્યાં ક્યાંક હશે, ખોટું નહીં હોય. સત્ય હશે ને ક્યાંક હશે. અને હું તો એટલો બધો લોભ્યો છું, સમાજનો પૈસો ક્યાંય ખોટો તો જવા દેવાનો નથી. બને ત્યાં સુધી બધું જ. આ વાડી 23 તારીખે ભાડે આપી છે. રાસ ગરબામાં 3500 રૂપિયા ભાડો છે. આ કાર્પેટ છે ને 4 લાવ્યો. એક કાર્પેટની કિંમત 1050 રૂપિયા છે. આનું ભાડું મેં 250 રૂપિયા રાખ્યું છે. એટલે 23 તારીખે 4 ભાડે આપી લે. એક કાર્પેટ તમે મફતમાં થઈ ગયું. આ બોક્સ 150નો લાવ્યો, એકનું 300 રૂપિયા ભાડું છે. કહેવાનો મતલબ આ બધા હું આંકડા તમને કરી તમારા પૈસા છે ને તમને જ પાછા આપી. એટલે તમને આવનારા દિવસોમાં પાછાનો મતલબ એવો છે કે તમારા પ્રસંગની અંદર તમને વિનામૂલ્ય ભાડું એટલે કે નહીં જેવા ભાડાની અંદર મળશે. તમારું 250 રૂપિયા ભાડું નહીં લો, તમારું 3500 રૂપિયા ભાડું નહીં લો. કહેવાનો મતલબ નહીં જેવા ભાડામાં તમે વાડીનું 10,000 ભાડું ધાર્યું છે તો તમારું ભાડું 2100 રૂપિયા. એટલે કે તમારા પૈસા તમને પરત મળશે. એવું આવનારા દિવસોમાં કામ કરવા જઈ રહ્યો છો. આપ સૌને વધારે કાંઈ કહેવાય ગયું તો હું આપ સૌની માફી માગું. મારી જે ટકોર છે કોઈ એક વ્યક્તિને નથી, આખા સમાજને ટકોર છે. એમાં હું પણ સાથે સૌ ને મારું પરિવાર પણ સાથે. કોઈને એમ થાય કે ભાઈ અમારી તરફ કીધું એવી કોઈ મારી લાગણી નથી. હું તો બોલવાનો કારીગર નથી. બોલ્યા પછી મારું કાંઈ મેળ નથી. એટલે હું આ વિષય વગરનો માણસ છું. એટલે કોઈને એવું લાગ્યું હોય કે અમારી તરફ આ વાત કરી છે તો મેં કોઈની તરફ વાત કરી નથી. મેં મારા સમાજના હિતની જ વાત કરી છે. સમાજ માટે ગમે ત્યારે એની ટાઈમ મને તમારે બીજો ફોન કરવો પડે એવી પરિસ્થિતિ નહીં આવે. છતાંય તમે મને મજબૂર કરશો તો હું સમાજથી તો હાવ થાકેલો છું એટલે આવેલો છું. પણ આ બધા વડીલોએ આશીર્વાદથી પાછો થોડોક મને પપ માર્યો છે. નકર હું હાવ ગળે જ આવેલો હતો. અને આવનારા દિવસોમાં હું ન ગળે આવું એનું ધ્યાન રાખો. કોઈને સમાજને આ મંડળ સંભાળવું હોય અમે બધા રાજી ખુશી તો હું આપવા તૈયાર છું. જે કોઈને કાંઈ સમાજનો પ્રમુખ બનવો હોય તો કાંઈ નથી. દેવાજભાઈ બાગાદાના બધા ટ્રસ્ટી ખરા પણ સોંપડા આપે છે તમારે. આમાંથી કોઈને હોય કે મારે મંડળનો પ્રમુખ બનવું છે, હિન્દ સમાજનો પ્રમુખ બનવું છે તો વેલકમ છે. અમે રાજીનામું મારું કોઈને રાજીનામું લેવું હોય તો અમે ખૂણે બેઠા બેઠા હમણાં અમરુભાઈ વાજા રાજીનામું નહીં આપે. કારણ કે મને આ છે ને આ મંડળના 5000 પરિવારે મને જવાબદારી આપી છે. એટલે મારી કાંઈ પણ પીડા હોય 11 તારીખે મંડળમાં કહેવાનું. મંડળ જો કહે કે ગોલનભાઈને આપી દો, હું ગોલનભાઈના પતિ છું. પણ તમે નાકે બેઠા બેઠા કહો કે હમણાં ભાઈ લઈ લેવું તો એ વાત કોઈ જે મનમાં હોય તો કાઢી નાખજો. નાકે બેઠા બેઠા નહીં મળે. સમાજ કહે છે મને સમાજે આપ્યું છે. મને અત્યારે મોટો કોણે કર્યો? સમાજે કર્યો છે. મને સમાજે મોટો કર્યો છે. હું નથી મોટો થયો, મને સમાજે મોટો કર્યો છે. કોઈને આવનારા દિવસોમાં સંભાળવું હોય તો મારે કાંઈ પહેલી તારીખે ડોબરા ખોદવાનો એટલો બધો કાંઈ શોખ નથી. પણ આવનારા દિવસોમાં કોઈ પણ કાંઈ રસ હોય તો કરો, વેલકમ છે. પણ ખૂણે ખાસરે ન કરો. જે કાંઈ હોય જગ જાહેર કરો. મારી કાંઈ વાત હોય હું કાપતો હોય સમાજની, મેં ક્યાંય ભડવાગીરી કરી હોય દર મહિનાને 11 તારીખે આવીને બોલવાનું ભાઈ મારે 2 શબ્દો બોલવા છે કે હમણાં ભાઈ વાજે અહીંયા હળી કરી ફલાણું કર્યું ઢીકણું કર્યું. એ જાહેરમાં કયો તો ખબર પડે. નકર તમે કયો દરતા માણા માને છે પણ જાહેરમાં કયો. મારી કાંઈ વાત હોય દેવતભાઈ વાજા પરિવારમાં અમારી વાજા પરિવારની કોઈ પણ કાંઈ હોય અમારી વાત કહેવાની અમે તમને જાહેરમાં કહીશું. અસ્તુ જય શ્રી રામ.